તો અધિકારીઓ અને વિભાગોને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચક નિવેદન આપ્યું છે। એક વિભાગ બીજા વિભાગ સાથે વાત નથી કરતા। બે વિભાગ અને અધિકારી વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ છે। સહિયારા પ્રયાસથી જ વિકસિત રાજ્ય બની શકે છે। સૌથી મોટો પડકાર સરકારી વિભાગો વચ્ચે સંકલનનો છે। અલગ અલગ ડેસ્ક પર બેઠેલા સાથીદારો સંકલન કરતા નથી। નેતાઓ ના કહેતા શીખે અને અધિકારીઓ હા કહેતા શીખી જાય। આપણે તત્કાલીન લાભથી જ આગળ વધી લાંબુ વિચારીએ છીએ। એકબીજા વિભાગ સાથે મળીને કામ કરવું જોઈએ। તો શહેરી વિકાસના મુદ્દાઓને એકલા હાથે ઉકેલવામાં આવ્યો ન હતો। શહેરી વિકાસમાં પહેલું મોટું કામ હોય દબાણ હટાવવાનું। તો શહેરી વિકાસ મુદ્દાને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી વાત કરી હતી અને તેમણે પણ કહ્યું કે એક રીતે સમગ્ર સરકારનો અપ્રોચ અપનાવ્યો હતો। જ્યારે દબાણ હટે ત્યારે નેતાઓ આવીને ઊભા રહે। દબાણો હટ્યા તો રસ્તા પહોળા થવા લાગ્યા। રસ્તા પહોળા થયા તો લોકોની સુવિધા પણ વધી। તેમને લાગે છે કે આ અમારી વોટ બેંક તૂટી રહી છે। एक बार एक कांग्रेसी नेता को पूछा गया था कि देश की समस्याओं का समाधान करना है तो 2 वाक्य में बताइए। कांग्रेस के एक नेता ने जवाब दिया था, वो मुझे आज भी अच्छा लगता है। ये कोई 40 साल पहले की बात है। उन्होंने कहा देश में 2 चीजें होनी चाहिए। एक, पॉलिटिशियंस ना कहना सीखे और ब्यूरोक्रेट हाँ कहना सीखे। तो मुझे सारी समझ होगा, पॉलिटिशियन किसी को ना नहीं कहता और ब्यूरोक्रेट किसी को हाँ नहीं कहता।